હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું 10 મિનિટમાં બની જતો અને શાકભાજીથી ભરપૂર એવો રોટલીમાંથી બનતો નવો નાસ્તો. આ નાસ્તો નાનાથી મોટા બધાને બહુ જ ભાવવાનો છે. તો રેસિપીને એન્ડ સુધી જોજો અને જો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા રોટલીનો લોટ બાંધી લીધો હતો. તો રોટલીના લોટમાંથી આપણે નાના નાના લુવા રેડી કરી લેવાના છે. તમે જે સાઇઝમાં નાસ્તો બનાવવા માગતો હોય એ રીતના લુવા આપણે રેડી કરી લેવાના. તો અહીંયા બધા લુવા થઈ ગયા અને લુવાને સરસ તૈયાર કરીને આપણે લોટ લગાવીને સરસ એની નાની રોટલી વણી લેવાની છે. તો રોટલી આપણે વણી લઈએ પણ નાસ્તો આપણો એક સરખી સાઇઝમાં બને એના માટે આપણે કોઈ એક બાઉલ લેવાનું અથવા તો કોઈ વાટકી લઈ લેવાની અને એ વાટકીથી સરસ એવું એને શેપ આપી દેવાનું, જેથી કરીને નાસ્તો એક સરખી સાઇઝમાં બનશે. તો હવે અહીંયા એક વાટકીની મદદથી મેં આ સાઇઝની નાની રોટલી વણી લીધી છે. તમારે જો મોટી સાઇઝમાં પણ બનાવવું હોય તો તમે ચાલે. અને આપણે રોટલીની જે થિકનેસ રાખીએ છીએ એનાથી થોડી જાડી થિકનેસ આપણે અહીંયા રોટલીની રાખવાની છે. તો હવે અહીંયા એક લોઢી આપણે ગરમ થવા મૂકી દીધી છે અમે અને રોટલી આપણે શેકી લેવાની છે. બંને બાજુ આપણે એક સરખી જ શેકવાની છે. તો હવે તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ સરસ શેકાઈ રહી છે. તો બંને રોટલીને મેં એક સરખી શેકી લીધી છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. એવી રીતે બધી જ રોટલી આપણે રેડી કરી લીધી. એ બધી જ રોટલીને પણ આપણે શેકી લેવાની છે. તો એવી રીતે બાકીની રોટલી પણ હું સરસ શેકી લઈશ. તો અહીંયા રોટલી શેકાઈ જાય ત્યારબાદ આપણે જે નાસ્તો છે એનું ફિલિંગ રેડી કરી લઈએ. તો એક નાનું ટમેટું, થોડી કોબીજ અને કાંદા અને કેપ્સિકમ, આ બધું જ 1/4 કપ જેટલું લીધું છે. બધું 1/4 કપ જેટલું લીધું છે. ટોટલી 1 કપ જેટલું આપણું આ બધું વેજીટેબલ થશે. તો એ બધું એક બાઉલમાં આપણે એડ કરી દેવાનું છે. હવે બધી જ વસ્તુ બાઉલમાં એડ કરી લીધી છે આપણે. તો હવે અહીંયા છે ને મેં 1/4 કપ જેટલી બાફેલી અમેરિકન મકાઈ લીધી છે. તો એ આપણે એડ કરી દઈશું. તો મકાઈનો સ્વાદ મને બહુ જ ભાવે છે એટલે હું મકાઈ વધારે એડ કરી રહી છું. અને સાથે જ લીલા ધાણા એડ કરીશું, ઝીણા કટ કરેલા. અને આપણે એડ કરીશું સ્પાઇસીસ. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું. બાફવામાં મીઠું એડ કર્યું હતું મકાઈમાં, એટલે બાકીના વેજીટેબલ્સ પ્રમાણે મીઠું એડ કરીશ. અને અડધી નાની ચમચી જેટલું કાળા મરીનો પાવડર અને જે લાલ મરચાં આવે છે આખા, તો એને મેં દરદરું વાટી લીધું હતું ચીલી ફ્લેક્સ જેવું રેડી કરીને. તો એ જે મેં વાટ્યું એ પણ હું નાની ચમચી જેટલું એડ કરીશ અને થોડો ચાટ મસાલો એડ કરીશ. ત્યારબાદ 3 ટીસ્પૂન જેટલું શેઝવાન સોસ એડ કરીશ અને થોડોક ટોમેટો કેચઅપ એડ કરીશું. હવે બધી જ વસ્તુ આપણે સરસ મિક્સ કરી લેવાની છે. તો આ સેલેડ તમે આમ પણ ખાઓ ને તો પણ બહુ ચટપટું અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો હવે અહીંયા બધું મિક્સ કરી લીધા બાદ 1 ક્યુબ મેં જે ચીઝ લીધું છે, પ્રોસેસ ચીઝ, એ આપણે આવી રીતે સરસ ખમણીને લઈ લઈશું અને ફિલિંગની અંદર સરસ મિક્સ કરી લઈશું. ચીઝનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તમે અહીંયા પનીર પણ એડ કરી શકો. ચીઝ તમારે વધારે એડ કરવું હોય તો એ પણ કરી શકો. બહુ જ ચટપટું લાગે છે. આ ફિલિંગ તમે બ્રેડ ઉપર પણ મૂકશો ને તો પણ બહુ ટેસ્ટી લાગશે. આપણે અહીંયા રોટલી ઉપર મૂકીશું કારણ કે રોટલી બાળકો આમ ઓછી ખાતા હોય તો આવી રીતે નવો નાસ્તો રેડી કરીને દઈએ ને તો એ બહુ જ મજા લઈ લઈને ખાય. તો હવે અહીંયા આપણે 3 ટીસ્પૂન જેટલું આપણે શેઝવાન સોસ લેવાનો છે અને થોડું ટોમેટો કેચઅપ એડ કરીશું, 2 ટીસ્પૂન જેટલું. અને હવે બધા જ સોસીસને સરસ મિક્સ કરી લઈશું. આપણે ફિલિંગમાં એડ કર્યું છે. હવે આ જે સોસ છે આપણે જે રોટલીઓ રેડી કરી છે એની ઉપર આપણે સ્પ્રેડ કરવાનો છે. તો હું અહીંયા 2 રોટલી લઈ રહી છું. તો સરસ એક રોટલી ઉપર આપણે એવી રીતે ચોપડી દેવાનું છે. તમે જો મોટી રોટલીઓ રાખવા માગતા હોય તો એવી રીતે. હું અહીંયા નાની નાની રોટલીઓ બનાવી રહી છું કેમ કે બાળકોને જેટલું નાની વસ્તુઓ આપીએ ને તો એ બહુ જ મજા લઈ લઈને ખાતા હોય છે અને એને બહુ ગમતું હોય છે. તો આવી રીતે જે ફિલિંગ આપણે રેડી કર્યું એ આપણે આવી રીતે સરસ એની ઉપર પાથરી દેવાનું છે. ચીઝ આપણે અંદર જે ફિલિંગ આપણે સેલેડ રેડી કર્યું છે એમાં પણ આપણે એડ કર્યું છે અને તો આની ઉપર પણ આપણે થોડું એડ કરીશું. જેટલું તમને ભાવતું હોય એ પ્રમાણે અહીંયા તમારે ચીઝ એડ કરવાનું.
તો આવી રીતે થોડું થોડું ચીઝ આપણે નાસ્તામાં પણ આવી રીતે સરસ સ્પ્રેડ કરી દેવાનું. અને જે બાકીનું જે રોટલી છે એના ઉપર પણ આપણે સરસ જે આપણે સોસ રેડી કર્યો છે એ પણ આપણે સરસ ચોપડી દઈશું, સ્પ્રેડ કરી દઈશું અને એની ઉપર આપણે મૂકી દઈશું. જે સોસવાળો ભાગ છે આપણે અંદર રાખીશું. તો આવી રીતે આ બાકીનો નાસ્તો પણ આપણે રેડી કરી દઈએ. આવી રીતે તમે જો નાસ્તો બનાવીને ખવડાવશો ને તો બાળકો પીઝા, બર્ગર બધું ભૂલી જશે અને આવી રીતે નવો નાસ્તો ખાવાનો તમારી પાસે જીદ કરશે. તો આવી રીતે અમે શાકભાજી પણ ખાઈ શકશે અને રોટલીઓ પણ ખાઈ લેશે. તો એવી રીતે આપણે સરસ ફિલિંગ રેડી મૂકી દીધું અને હવે ચીઝ ખમણી લઈશું એની ઉપર અને બાકીની જે રોટલી ઉપર સરસ સોસ લગાવીને જે કેચઅપ મતલબ જે ચટણી આપણે રેડી કરી છે સોસવાળી એ લગાવી દઈશું અને એવી રીતે બધા જ નાસ્તા આપણે રેડી કરી લેવાના છે. તો નાસ્તો રેડી થઈ જાય એટલે એક પેનની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી આપણે લગાવી લેવાનું છે. જો તમારી પાસે બટર હોય તો બટર પણ લગાવી શકો અને સરસ એ નાસ્તો ઘી લાગે એવી રીતે આપણે મૂકી દઈશું અને નાસ્તાની ઉપર પણ આપણે સરસ થોડું ઘી લગાવી દેવાનું. અને હવે ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું અને લો ફ્લેમ પર ઢાંકીને આપણે એને અડધીથી 1 મિનિટ સુધી સરસ થવા દઈશું. તો 1-8 મિનિટ જેવું થઈ જાય આપણે સરસ નાસ્તો રેડી થઈ ગયો છે. આપણે એને પલટાવી લેવાનું કેમ કે એક સાઈડ આપણે એક સરખું શેકી લીધું, બીજી સાઈડ શેકવા માટે આપણે એને સરસ પલટાવી લઈશું અને જે નાસ્તો છે એકદમ ક્રન્ચી થઈ જશે. એ ખાવાની બહુ મજા આવશે. જો તમે ગરમા ગરમ ખાઓ ને તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો આવી રીતે બંને સાઈડ આપણે એક સરખું ઢાંકીને શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો બહુ જ ક્રન્ચી છે અને બાળકોને તો બહુ જ પસંદ આવશે આ નાસ્તો. તો ઘરે જરૂરથી ટ્રાય કરવા જેવો આ નાસ્તો તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આ નાસ્તો આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. હવે નાસ્તાને વધુ ટેમ્પટિંગ દેખાડવા માટે આપણે અહીંયા થોડું ચીઝ હજી ખમણીશું. તો નાનાથી મોટા બધાના મોઢામાં જોતાં જ પાણી આવી જશે. તો આવી રીતે નાસ્તામાં તમે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી અને બહુ જ ટેમ્પટિંગ એવું ફિલિંગ દેખાઈ રહ્યું છે. તો આપણે એની ઉપર પણ થોડુંક ચીઝ ખમણીને તમે આવી રીતે પણ પીરસી શકો છો. તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમને રેસીપી કેવી લાગીને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.